અમે તમારી ઘરે આવીએ એટલે તમે અમારી વ્યવસ્થા કરો પધરામણી માટે. દાદા પધાર્યા, તમારા મા બાપની સેવા કરો છો, એને ટાઈમે તમે પૂછો છો જમવાનું તમે જીમા કે નહીં, એને પાણીનું પૂછો છો, એની પૂજા તમે પહેલા કરો અને પછી તમે બહાર નીકળો. હું કાલે કથા આપણી જ્યારે વિરામ થઈ ત્યારે કહેવાનો હતો, પણ તમે બધા ઉતાવળમાં હતા કે ઠાકોરજી આવે છે ને તો થોડીક વ્યવસ્થા કરીને આવજો. શેની? એક તો તમારું આંગણું સાફ રાખજો, તમારી ઓસરી, તમારો રૂમ, પૈસા મૂકતા હોય રૂમ, રસોઈ બનાવતા હોય રસોડું, ફળિયું અને શેરી, એટલું સાફ રાખવાનું. પછી હૃદયને સાફ રાખવાનું અને પછી આવો ને તો હરી મળે. ટાઇટલ ક્લિયર હોય ને તો મકાન બનાવો તો તકલીફ નહીં, નકર ડિમોલેશન આવે. કાગળ રેડી હોય, પાયો મજબૂત હોય, સારું મકાન બનાવો વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખી અને એવા વિદ્વાન બ્રાહ્મણો પાસે સારું વાસ્તુ તમે લ્યો. તો અને તો જ ભગવાન આપણા ઘરે આવે છે, આપણા હૃદયમાં બિરાજે છે.